અડધી રાત્રે ઘડાયેલું ઠાકોર સમાજનું બંધારણ હવે ધીરે ધીરે તૂટવા લાગ્યું છે. સમાજના આગેવાનોએ ઘડેલું બંધારણ હવે સમાજના લોકો તોડવા લાગ્યા છે. ઠાકોર સમાજમાં ડીજેની પ્રતિબંધિત હોવા છતાં પણ જબરદસ્ત બોલબાલા છે. ઘરે પ્રસંગ હોય ને પછી ઠાકોરભાઈના પગ ન થીરકે તો નવાઈની વાત છે. અને પાટણના કુરેજા ગામમાં ઠાકોર સમાજના એક કાર્યક્રમમાં પરિવારના લોકોએ ડીજે બોલાવ્યું. તામઝામ થયો અને જબરદસ્ત તાયફો કરાયો. હવે વારો એવો આવ્યો છે કે સમાજના લોકોએ ભેગા થઈને પહેલીવાર ગબ્બર ઠાકોર બાદ કોઈને દંડ ફટકાર્યો છે. સમાજના આગેવાનોએ ભેગા થઈને તાણેસા ગોવિંદજી તલ્લાજીને દંડ ફટકાર્યો. 1,51,000 રૂપિયાનો દંડ કરાયો છે. ખાનપીડિયા ભોપાજી સરતાજી સહિતના લગભગ 5 લોકો એવા છે કે જેમને સમાજે પહેલીવાર બંધારણ તોડવાને લઈને દંડ ફટકાર્યો છે. હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આ બંધારણની જે વ્યવસ્થા છે એ સમાજ કેટલું સ્વીકારશે? કારણ એ છે કે એક પછી એક રસ્તો શરૂ થઈ જશે. 1,51,000 રૂપિયા આપો અને ઘરે ડીજે બોલાવો. આ થઈ જશે નવી વ્યવસ્થા. એક બાજુ ઠાકોર સમાજનો એક મોટો ભાગ છે જેમાં વિક્રમ ઠાકોર સહિતના અનેક લોકો એવા છે કે જે સમાજ જેમને આદર્શ સમજે છે, સમાજનો એક મોટો ચહેરો છે. એવા લોકોનું બિલકુલ ક્લિયર કટ કહેવું છે કે ડીજે બંધ કરીને સમાજના આગેવાનોએ ખોટું કર્યું છે, અમારા પેટ પર પાટું મારવાનું કામ કર્યું છે. પરંતુ ખેર, હવે જોવાની વાત એ છે કે આ બંધારણ કેટલા દિવસ ટકે છે. આગેવાનો તો હામી ભરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા હવે ધીરે ધીરે સામે આવશે. નમસ્કાર.